નમસ્કાર મિત્રો, જો તમે કચ્છ ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આજે હું તમને એવી જગ્યાએ લઈ જઈશ જે લગભગ 5000 વર્ષ જૂની સંસ્કૃતિનો ભાગ છે. કચ્છના રણના વચ્ચે આવેલું એક રહસ્યમય શહેર, જ્યાં હજારો વર્ષ પહેલાં લોકો રહેતા હતા, રસ્તાઓ બનાવેલા હતા અને અદ્ભુત પાણી સંગ્રહ કરવાની સિસ્ટમ હતી. આ જગ્યાનું નામ છે ધોળાવીરા. ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનું શહેર છે. આ જગ્યા ભુજથી લગભગ દૂર આવેલ છે અને અહીં પહોંચવા માટેનો રસ્તો પણ ખૂબ જ સુંદર છે. રણના વચ્ચે જતા જતા અચાનક એક પ્રાચીન શહેર દેખાય અને એ અનુભવ ખરેખર અદ્ભુત હોય છે. ધોળાવીરા લગભગ 4500થી 5000 વર્ષ જૂનું શહેર માનવામાં આવે છે. આ શહેર હડપ્પા સંસ્કૃતિના સૌથી મહત્વના શહેરોમાંનું એક હતું. અહીં મળેલા અવશેષો પરથી ખબર પડે છે કે અહીંના લોકો ખૂબ જ આયોજનબદ્ધ રીતે રહેતા હતા. રસ્તાઓ સીધા અને ગોઠવેલા હતા, ઘરો મજબૂત બનાવેલા હતા અને પાણી માટે ખાસ રિઝર્વોયર બનાવેલા હતા. ધોળાવીરાની સૌથી ખાસ વાત છે તેની પાણી સંગ્રહ કરવાની પ્રાચીન સિસ્ટમ. અહીં મોટા મોટા પાણીના તળાવો અને ચેનલ બનાવવામાં આવ્યા હતા, જેથી વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય. આ સિસ્ટમ એટલી અદ્ભુત હતી કે આજે પણ ઘણા ઇજનેરો તેને જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. ધોળાવીરા પાસે જ એક સુંદર ધોળાવીરા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ આવેલું છે. અહીં તમને પ્રાચીન હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલા ઘણા આર્ટિફેક્ટ્સ જોવા મળશે, જેમ કે માટીના વાસણો, સાધનો અને ઘણા ઐતિહાસિક પુરાવા. ધોળાવીરા નજીક એક ખૂબ જ સુંદર વ્યૂ પોઈન્ટ છે, જેને બ્લેક હિલ કહેવામાં આવે છે. અહીંથી સાંજના સમયે રણનો સૂર્યાસ્ત જોવો એ એક અદ્ભુત અનુભવ છે. જો તમે ધોળાવીરા ફરવા આવો તો અહીં માટે શ્રેષ્ઠ સમય છે ઓક્ટોબરથી માર્ચ. આ સમય દરમિયાન વાતાવરણ ખૂબ જ સરસ હોય છે અને રણની સુંદરતા પણ સંપૂર્ણ રીતે જોવા મળે છે. જો તમે કચ્છ ફરવા આવો તો ધોળાવીરા એક એવી જગ્યા છે જે તમને ઇતિહાસ સાથે સીધી જોડે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કચ્છ વિશે વધુ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અને જો તમે કચ્છ અથવા ધોળાવીરા ટ્રીપ પ્લાન કરી રહ્યા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર સંપર્ક કરીને તમે અમારી કેબ સર્વિસ પણ બુક કરી શકો છો. આભાર મિત્રો, ફરી મળીએ એક નવી રસપ્રદ મુસાફરી સાથે.